હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નાના નાના 3 આઈડિયા શેર કરીશ. તો જો દૂધની કોથળી આપણે સવારે લાવીએ ત્યારે આ રીતે તોડી અને તેને તપેલીમાં કાઢી ત્યાર પછી દૂધની કોથળીને ફેંકી દેતા હોઈએ છીએ તરત જ. તો તેને ફેંકવાની નહીં, તેની અંદર આપણે કોથળીનું હોલ મોટું કરી અને તેની અંદર પાણી રેડી દેવાનું. પીવા માટેનું જે પાણી વાપરતા હોય તે પાણી થોડું તેની અંદર રેડી દેવાનું. આ રીતે અને કોથળીમાં સરસ રીતે તેને હલાવી લેવાનું. ત્યાર પછી આ પાણીને બહાર એક વાડકીની અંદર કાઢી લેવાનું અને આ જ પાણી આપણે બીજી કોથળીની અંદર પણ એડ કરી દઈશું. આમ એટલા માટે કરવાનું કે કોથળીની અંદર થોડું દૂધ ચોટેલું રહેલું હોય છે, તે દૂધનો આપણે સરસ રીતે ઉપયોગ કરી લઈએ અને આ પાણીને પછી આપણે ચા ઉકાળવા માટે યુઝમાં લઈ લેવાનો. ચા અને ખાંડને ઉકાળવા માટે ખાંડ ઉકાળવા માટે આ પાણીનો યુઝ કરી દેવાનો. તમે જોઈ શકો છો કે પહેલા પાણી કેવું હતું ને અત્યારે કેવું છે. ત્યાર પછી જો આ રીતના મોજા આપણા બધાના ઘરે હોય છે અને તેનો યુઝ આપણે માથામાં મહેંદી નાખવા માટે કે પછી માથામાં કલર નાખવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે, કે પછી તમે એવું કંઈ કામ કરતા હોય એસિડ વાળું કે હાર્પિકથી, તો આપણે આ રીતનો મોજો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ મોજો આ રીતે રબર ચડાવીએ ને તો પણ તે હાથેથી ઉતરી જતો હોય છે, રહેતો નથી. તો આ રીતે રબર હાથે ચડાવી ત્યાર પછી તેને આંગળી આ રીતે એક આંટી લગાવી દેવાની, જે રીતે આપણે પોચું પહેરતા હોઈએ છીએ હાથમાં તે રીતે. તો આ રીતે તમે રબર પહેરી દેશો તો ક્યારે પણ હાથમાંથી મોજો નીકળશે નહીં અને તમે જે કામ કરતા હશો તે કામ એકદમ સરસ રીતે થશે. અને જો આ રીતના રબર આપણા બધાના ઘરે હોય છે અને રબર જો વધુ સમય રહે ને તો આ રીતે તે એકબીજાની સાથે ચોંટી જતા હોઈએ છે, ચોંટી જાય છે અને તે બગડી અને આપણે તેને ફેંકી દેવા પડતા હોય છે. તો તેવું ના થાય તેટલા માટે અહીંયા આપણે તેનો આઈડિયા શેર કરું છું. તો આ રબરને આપણે એક ડબ્બીની અંદર ભરી દઈશું. એરટાઈટ ડબ્બી હોય ને તેવી ડબ્બી તમારે લેવાની અને આ રીતનો કોઈ પણ તમે શરીરે છાંટવા માટેનો જે પાવડર હોય તે લઈ લેવાનો અને ડબ્બીની અંદર થોડો પાવડર નાખી દેવાનો. ત્યાર પછી ડબ્બીનું ઢાંકણ બંધ કરી અને તેને હલાવી લેવાનું. તો અહીંયા જુઓ, મેં સરસ રીતે રબર અને પાવડરને મિક્સ કરી દીધું છે અને અહીંયા તમે કાઢીને પણ બતાવું. જ્યારે આ રબર જોઈએ ત્યારે આપણે તેને લૂછીને તેનો યુઝ કરી લેવાનો. આ રીતે રબર ક્યારે બગડશે નહીં. અને જો આ રીતનું કેસરોલ રોટલી મૂકવા માટે આપણે બધા જ યુઝ કરતા હોઈએ છીએ, તો તેમાં 1 ચમચી આ રીતે મૂકી જોજો તો તમને ખૂબ જ કામ લાગશે. તો જો અહીંયા આપણે આ રીતે કેસરોલમાં આ રીતે આપણે ગરમ રોટલી રાખતા હોઈએ છીએ, તો રોટલી શું થાય કે ગરમ હોવાને લીધે જ્યારે આપણે ઢાંકણ બંધ કરી દઈએ ત્યારે ઢાંકણ ઉપર અને અંદરની બાજુએ સેવાળ એટલે કે ગરમ રોટલી હોય એટલે તેની ભાપને લીધે સેવાળ થઈ જતી હોય છે. તો આ રીતે તમારે ચમચી તેની રાખી દેવાની, એટલે તે થોડું પોલું રહેશે ને તેને લીધે હવા નીકળી જશે અને તેની ઉપર પાણીના ટીપા નહીં વળે, એટલે કે સેવાળ નહીં વળે. અને આ રીતની મેટલની બંગડીઓ આપણા બધા પાસે હોય છે. તે ક્યારેક હાથેથી નીકળતા કે હાથ કશે અથડાય ત્યારે તે વાંકી થઈ જતી હોય છે. તો તેને સીધી કરવા માટેનો આઈડિયા છે. જો તમને બતાવું છું કે આ રીતે મેં ગ્લાસ લીધું અને સારી બંગડી હતી તે બિલકુલ અંદર જતી રહી અને પેલી વાંકી હતી તે આ રીતે તેને ગ્લાસમાં પહેરાવી અને તેને નીચેની બાજુએ આપણે ખેંચી લેવાની, એટલે એકદમ સરસ રીતે જે વાંકી થયેલી બંગડી છે તે પણ ગોલ થઈ જશે. અને બીજી બંગડી જો આપણે જોઈ લઈએ જે સરસ હતી તે નાખી અને જોઈ લીધી ગ્લાસમાં, તો બંને બંગડી એક સરખી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.